અને મહત્વપૂર્ણ સમાચાર આગામી 2 દિવસમાં કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, ત્યારે અમદાવાદમાં 3 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે। આ વિશે વધુ વિગતો સાથે જોડાયા છે સંવાદદાતા કિરાંગી નાયક। કિરાંગી, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી કિન્નરી, જે રીતે વાત કરવામાં પણ ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સિસ્ટમ જે સર્જાઈ છે તેને કારણે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરમાં પણ બેવડી ઋતુનું જે અનુભવ જે છે તે લોકોએ કરવો પડશે। સવારે શિયાળા જેવો અનુભવ તો બપોર બાદ જે ગરમીનો અનુભવ જે છે તે 3 દિવસ સુધી હજુ યથાવત રહેશે। અને ત્યારબાદ વાત કરવામાં આવે તો જે માર્ચ શરૂ થતા જે ગરમીનો અનુભવ લોકોએ કરવો પડશે। અને હવામાન વિભાગ દ્વારા જે રીતે વાત કરવામાં આવે છે કે જે અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાય છે તેને કારણે હળવો વરસાદ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સર્જાઈ શકે છે। તો બીજી તરફ જે રીતે દરિયાકાંઠે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના 2 દિવસ સુધી આપવામાં આવી છે। જી, ધન્યવાદ કિરાંગી સમગ્ર માહિતી.